ચુસ્કી ચુસ્કીમાં અનેરો ટેસ્ટ આપે એવો વિદેશી મેક્સિકન સૂપ આપણે આપણી દેશી રીતે ચાલો સુપર સેલિયાથી હું દીપા તમને નવા ટ્વિસ્ટ સાથે બતાવું. પોણો કપ જેટલા રાજમાં 3 કલાક માટે પલાળી દીધા હતા. 2 વાર ધોઈ લીધા, કુકરમાં લઈ લીધા, ડબલ પાણી મૂકી અડધી ચમચી જેટલું મીઠું નાખી 4 વિસલ થવા દઈશું સ્લો ફ્લેમે. બીજી બાજુ 700 ml જેટલું પાણી લઈશું એક સૂપ પેનમાં કે પછી આવા ઊભા વાસણમાં. ગેસ પર મૂકી દઈશું, પાણી ગરમ થવા માટે મૂકી દઈશું. 3 ટમેટાં લઈશું. ટમેટાં આપણે અહીંયા બ્લાન્ચ કરવાના છે, એટલે કે એની જે છાલ પોચી પડે ત્યાં સુધી આ રીતે આડા 2 કટ આપી પાણીમાં ગરમ કરવાના છે. આજે મેક્સિકન સૂપની સાથે હું બનાવી રહી છું મેક્સિકન રાઈસ પણ હું તમને આજે ખાલી સૂપ બતાવીશ. મારા નવા વિડીયોમાં તમને હું રાઈસની રેસીપી આપીશ, કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે. એટલે આજે આપણે સૂપ કેવી રીતે બનાવ્યો છે એ જોઈ લઈએ એક નવા ટ્વિસ્ટ સાથે, અને પછી આપણે જોઈ લઈશું રાઈસ નેક્સ્ટ વિડીયોમાં. તો 2 વિડીયો સુધી મારા સાથે તો જોડાયેલું રહેવું જ પડશે. પણ હું તો કહું છું સુપર સહેલિયા જોડે કાયમ માટે જોડાયેલા રહો, જેથી કરીને આવી સરસ સરસ વાનગીઓ એક આપણા ટચ સાથે અને હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સથી બનાવીએ સાથે મળીને. વાતમાં સરસ રીતે ટામેટાં આપણા ચડી ગયા છે. છાલ આ રીતે આપણે નીકળી જાય, એટલે કે કાઢી શકીએ એવા સરસ થઈ જવા જોઈએ. આ પાણી જે વધ્યું ટામેટાં બોઇલ કરતાં એ રાખીશું. ટમેટાની છાલ કાઢી એને હવે આપણે બ્લેન્ડ કરી દઈશું. બીજી બાજુ જોઈ શકો છો લાલ, લીલું, પીળું કેપ્સિકમ 1 2 ડુંગળી, ગાજર અને લસણ. આ ઇન્ગ્રેડિયન્ટ્સ જે બધા મેં લીધા છે એ હું અડધા રાઈસમાં એડ કરવાની છું અને અડધા સૂપ માટે. પણ જે આ મટીરિયલ બધું જે છે એ બધું અડધું અડધું કરીશું. અડધું સૂપ બનાવવા માટે, અડધું રાઈસ. કેપ્સિકમ, કાંદા ચોપ્ડ કરી લેવાના. રાજમા 4 વિસલમાં સરસ બફાઈ લીધા છે, એનું મેં પાણી કાઢીને એ પણ લઈ લીધા. અને ટામેટાં જે છે એ પણ મેં બ્લેન્ચ જ કરી લીધા, પછી ક્રશ કરી લીધા, બ્લેન્ડ કરી લીધા. અને જોઈ શકો છો હવે એને મેં ગાળી પણ લીધું, એટલે એમાં જે બિયા અને છાલનો ભાગ છે એ બધો નીકળી જશે અને સરસ આપણી ટોમેટો પ્યુરી તૈયાર થઈ જશે. આ પ્યુરીનો આપણે મેં કહ્યું એમ રાઈસ અને સૂપ બેઉ બનાવવા માટે કરવાના છે. તો જુઓ આ ટોમેટો પ્યુરી આપણી તૈયાર છે, અને આ પ્યુરીમાં જ આપણે હવે 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી લઈશું. આપની પાસે જે બી બ્રાન્ડનો ટોમેટો કેચઅપ હોય, ઘરનો બનાવેલો હોય તો એ એડ કરવાનો રહે છે. મારી પાસે અહીંયા વીબાનો છે, અને વીબાનો હું વધારે પ્રિફર કરું છું કેમ કે એમાં પ્રિઝર્વેટિવ ઘણા ઓછા આવે છે, એટલે એ સારો રહેશે. હવે આપણે ચાલો 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી અને ટોમેટો પ્યુરીને સરખી રીતે હલાવી દઈએ. તો ફ્રેન્ડ્સ જુઓ એક નવા ટ્વિસ્ટ સાથે આજે મેક્સિકન સૂપ જે બનાવવાના છે એ એકદમ સરસ હેલ્ધી થવાનો છે. જોઈ શકો છો આપણી પ્યોરી બહુ મસ્ત તૈયાર થઈ ગઈ છે. કલર પણ બહુ સરસ દેખાઈ રહ્યો છે. બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સમાં જોઈ શકો છો મેં અહીંયા લાલ, લીલા, પીળું કેપ્સિકમ, કાંદા, ગાજર એ ચોપ્ડ કરી લીધા છે. રાજમા બોઇલ કરેલા તૈયાર છે. બેસિલ અને ઓરેગાનો ડ્રાય મેં લીધા છે. લસણ મેં વાટીને તૈયાર કરી લીધું છે. લીંબુનો રસ જોઈ શકો છો. અને આ ટામેટો બોઇલ કરીને જે પાણી હતું 1/2 લીટર જેટલું એ પણ મેં રાખ્યું છે, જેનો ઉપયોગ આપણે સૂપ બનાવવા માટે કરીશું. જેમાં આપણે ટમેટો બોઇલ કર્યા હતા એ જ વાસણમાં મેં અહીંયા અડધી ચમચી જેટલું ઓઇલ લઈ લીધું છે. કુકિંગ ઓઇલ રેગ્યુલર કે પછી ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. સાથે તમે થોડું બટર પણ એડ કરી શકો છો. લસણ જે મેં અહીંયા 8-10 કળીઓ જેટલું વાટીને તૈયાર કર્યું હતું એમાંથી અડધી પેસ્ટ મેં એડ કરી લીધી સૂપ બનાવવા માટે. અડધી મેં એનો રાઈસ મેક્સિકન રાઈસ બનાવવા માટે રાખી છે સાઈડ ઉપર. હવે લસણ જે છે એ થોડું 2 મિનિટ માટે સોતે કરી લઈશું, અને પછી એમાં એડ કરી લઈશું ચોપ્ડ ઓનિયન, એટલે કે કાંદો ચોપ્ડ કરેલો. અહીંયા હું અડધો કાંદો જ ઉપયોગમાં લઈશ, અડધો હું મેક્સિકન રાઈસ માટે સાઈડ પર રાખીશ. એ જ રીતે 2 મિનિટ માટે કાંદો જરા સાંતળી લઈશું, જરા પોચો પડી જાય એવું લાગે એટલે આપણે સૌથી પહેલાં ગાજર એડ કરી લઈશું, ચોપ્ડ કરીને રાખ્યા છે એ. અને પછી લાલ, લીલું, પીળું કેપ્સિકમ 1 by 1 એડ કરતા જઈશું. ફ્રેન્ડ્સ અહીંયા બધા જ વેજીટેબલ્સ જે ચોપ્ડ કરીને રાખ્યા છે એમાંથી અડધા હું સૂપમાં વાપરીશ અને અડધા મેક્સિકન રાઈસમાં. મારી રેસીપી મેક્સિકન રાઈસની તમે મારા નેક્સ્ટ વિડીયોમાં જોઈ શકશો, અને સૂપ અત્યારે આપણે જોઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ બહુ જ લાંબો વિડીયો થઈ જાય, જોવાનું ઘણીવાર બધાને બોરિંગ લાગે, એટલે મેં આ 2 પાર્ટમાં મારો આ વિડીયો જે છે એ હું તમને બતાવીશ. જોડાયેલા રહેજો.
સુપર સહેલિયા સાથે અને જોતા રહેજો આવી સરસ વાનગીઓ. ચાલો હવે ગાજર પણ થોડું ઓછું પડ્યું એવું લાગ્યું એટલે લાલ લીલા અને પીળું કેપ્સિકમ એડ કર્યું. આ રીતે એને પણ થોડું 2-3 મિનિટ માટે થવા દઈશું. અને હવે આપણે એમાં થોડું સોલ્ટ પણ એડ કરી લઈએ. અહીંયા હું અડધી ચમચી જેટલું મીઠું એડ કરી રહી છું. મીઠું એડ કરીશું એટલે થોડું પાણી છૂટશે અને એ પાણી જે છૂટે એમાં આપણે એક હવે ટ્વિસ્ટ કરવાના છે. તો જો થોડું પાણી છૂટતું એવું લાગે એટલે પેનમાં વચ્ચે થોડી જગ્યા કરી દેવાની, થોડો ખાડો કરી લેવાનો અને આપણે હવે સૂપ થોડો થીક બને એટલે મોટા ભાગે બધા જ કોર્નફ્લોરનો યુઝ કરતા હોય છે, પણ આપણે કોર્નફ્લોર યુઝ નહીં કરીએ. એના બદલે આપણે યલો મકાઈનો લોટ જે છે એ યુઝ કરીશું. અહીંયા 1 ચમચી જેટલો મક્કે કા આટા યલો કલરનો જે છે એ મારી પાસે છે. તમારી પાસે વ્હાઈટ મકાઈનો લોટ હોય તો એ પણ યુઝ કરી શકો છો. 1 ચમચી જેટલો મકાઈનો લોટ આપણે વચ્ચે જે ખાડો કર્યો છે ત્યાં એડ કરી લઈશું. અને સૌથી પહેલાં એક કામ કરીશું કે મકાઈનો લોટને એકલો થોડો શેકી લઈશું. 2 થી 3 મિનિટ માટે આ રીતે આપણે જે જગ્યા કરી હતી એ જ ભાગમાં લોટ સરખી રીતે 2-3 મિનિટ માટે શેકી શકીએ છીએ. તમે ઈચ્છો તો થોડુંક બટર પણ આ ટાઈમે એડ કરી શકો છો. અને પછી આ રીતે બધા વેજીટેબલ સાથે એને મિક્સ કરી લેવાનો. આનાથી સૂપમાં થિકનેસ આવશે. અને હવે રાજમા એડ કરી લઈએ. બોઇલ કરેલા રાજમા અડધા એડ કરવાના છે અને અડધા આપણે એડ કરીશું મેક્સિકન રાઈસમાં. અહીં તમારી પાસે લીલી મકાઈના દાણા હોય તો એ પણ એડ કરી શકાય. મેં અહીંયા લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરુંનો પાવડર અડધી ચમચી એડ કરી હલાવી લીધું. સૂપમાં મસાલા થોડા કર્યા અને હવે આપણે જે પ્યોરી તૈયાર કરી હતી એ અડધી એડ કરીશું, અડધું મેક્સિકન રાઈસ માટે બચાવીને રાખીશું. અને જે ટામેટો બોઇલ કરીને જે પાણી હતું, સ્ટોક કહી શકાય, એ મેં એડ કરી લીધું છે. બધું હલાવી લઈશું. અહીંયા મેં બેઝિલ 5 ચમચી ઓરેગાનો અને ક્રશ મરીનો પાવડર. આ રીતે ફ્રેશ જ્યારે આપણે મરીનો પાવડર એડ કરીએ ત્યારે ક્વોન્ટિટી ઘણી ઓછી એડ કરવી, કેમ કે આ જે ફ્રેશલી જે ક્રશ કરેલો મરીનો પાવડર છે એમાં તીખાશ બહુ વધારે હોય. જ્યારે તમે મરીનો પાવડર વાટીને રાખો તો તીખાશ થોડી ઓછી થઈ જતી હોય. લીંબુનો રસ મેં 5 ચમચી જેટલો એડ કર્યો. હવે આ સૂપને થોડો ઉકળવા દઈશું અને ગરમા ગરમ એને સર્વ કરીશું. તમે ઈચ્છો તો એમાં થોડું ઉપરથી ચીઝ છીણીને એડ કરી શકો છો. નાચોસની ચિપ્સ જે માર્કેટમાં મળતી હોય એ પણ તમે એડ કરી શકો છો. નાચોસની ચિપ્સ એડ કરવાથી સૂપમાં થોડી વધારે થિકનેસ આવતી હોય છે. એટલે મકાઈનો લોટ ન હોય તો એના બદલે નાચોસની ચિપ્સ પણ એડ કરી શકાય. તો ગરમા ગરમ સૂપ પીરસવા માટે રેડી છે. અને ફ્રેન્ડ્સ, ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો. બહુ જ સરસ, ટેસ્ટી અને એકદમ હેલ્ધી કહી શકાય. અને એક બાઉલ જો તમારે ડાયટિંગ કરવું હોય તો બી ડિનર સ્કીપ કરીને તમે લેશો તો ઘણું સારું રહેશે. તો ચાલો એક ચુસ્કીની મજા લઈએ અને શિયાળામાં આવા સરસ સરસ સૂપ બનાવતા રહીએ. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ કરતા રહેજો. અને નેક્સ્ટ મારી રેસીપી મેક્સિકન રાઈસની જરૂરથી જોજો.